हेलो वेलकम टू माय चैनल। तो आज फाइनली આપણે કેદારનાથનો વ્લોગ નાખીએ છીએ। તો અમે બસ અમારા ડ્રીમ તરફ જોવા માટે નીકળી ગયા છીએ। ટ્રેનમાં બસ નીંદર જ કરી છે, બીજું કાંઈ કર્યું જ નથી। અને અમે બે જાણે ફ્રી હતી તો અમે ફોન જોવાને આ બે સુતાડા। બસ અમે પછી બેઠા બેઠા રાહ જોઈએ છીએ કે ક્યારે અમે અમારા ડેસ્ટિનેશન ઉપર પહોંચીએ। ફાઇનલી અમે દિલ્હી પહોંચી આવ્યા છીએ, હરિદ્વાર પહોંચી આવ્યા છીએ। બસ સ્ટોપ પર વેઇટ કરીને પહેલાં જ ચાય પીધી। હવે અમે દેહરાદૂન પહોંચી આવ્યા છીએ અને આ ટપકેશ્વર મહાદેવનું મંદિર છે, બહુ જ મસ્ત મંદિર હતું। આ વિડીયો બધા પ્રોપર શૂટ કરેલા નહીં હોય કેમ કે ત્યારે હજી મેં મારું ચેનલ ઓપન નહોતું કર્યું, પણ બધા મેમોરીઝ માટે મેં વિડીયો કેપ્ચર કર્યા હતા, તો એ બધા હું તમારી સાથે શેર કરું છું। પછી ત્યાં એક વૈષ્ણોદેવીનું પણ મંદિર હતું, તો ત્યાં જેમ વૈષ્ણોદેવીમાં મસ્ત ગુફા જેવું છે, તો અહીંયા પણ એક ટાઈપનું કરેલું હતું। બસ આનામાંથી આ રસ્તો બહુ સાંકડો હતો, એટલે જાડા અને લાંબા માણસો નીકળી ના શકે। તો અમારી સાથે એક હાઇટવાળા હતા વિધિ ભાભી, તો એમની હાઇટ ઊંચી હતી અમારા બધા કરતાં, તો એમને માથો ભટકાતો હતો, એટલે બિચારાને નીચું થઈને બહુ હાલવું પડતું હતું। પછી આ મંદિરનો વ્યૂ અંદર કંઈક આ ટાઈપનું હતું, મસ્ત હતું। હવે અમે દેહરાદૂનના ઓછું પાણીમાં આવી ગયા છીએ। જગ્યા બહુ જ મસ્ત છે, કપલ માટે બહુ મસ્ત છે, તો તમે અહીંયા મસ્ત ફોટો ક્લિક કરી શકો છો। અને તમને પાણીમાં હાલવાનું હોય છે, અહીંયા આવો તો તમારા ફૂટવેર નહીં કામ આવે, તમને ત્યાંથી રેન્ટ પર જ લેવા પડશે। પછી અમે કેમ્પટી પોલ માટે નીકળી છે, અને અહીંયા બધા જ બહુ જ મસ્ત ઝરણા છે મોટા, અને એટલું ઠંડુ પાણી હોય છે ને કે આપણે એમ થાય કે ન અડીએ। પછી આપણે શૂઝની લેસ ખુલી ગઈ, તો આપણે રાજને કીધું બાંધી આપો। અને અહીંયા મસ્ત દૂર ઝરણું છે અને બહુ ઊંડેથી આ પાણી આવે છે, તો બધા અહીંયા સ્વિમિંગ પુલ તરીકે નહાતા હતા। હવે આપણે મસૂરીના માલ રોડ ઉપર આવી ગયા છીએ। આ બહુ જ મસ્ત લોકેશન છે, અને અહીંયા એક પેસ્ટ્રીની શોપ છે, બહુ મસ્ત। એડે આપણું નાઇટ સ્ટે ઋષિકેશમાં હતો, અને મોર્નિંગનું હોટલથી વ્યૂ કંઈક આ ટાઈપનો હતો। ત્યાં બધા વ્યૂ બહુ મસ્ત હોય છે, એટલે આપણને બાલ્કનીમાં ઊભું રહેવાની બહુ મજા આવે। પાછા આપણે નવા રસ્તે નીકળી ગયા છીએ। હવે આપણે દેવપ્રયાગ આવી ગયા છીએ ત્રિવેણી સંગમ જોવા। આ રુદ્રપ્રયાગ બ્રિજથી પ્રોપર આપણે સંગમ દેખાય। પછી ત્યાં હાલવાનું કર્યું હતું, તો સામે જે તમને બ્રિજ દેખાય છે ત્યાં સુધી ગયા, તો ભૂખ લાગી હતી, તો પછી અમે તરબૂચ ખાધું અને અમે 4 જણા ગયા હતા। ઉદયભાઈ બહુ રાજી થઈને વિડીયો શૂટ કરે છે। આ ગુપ્તકાશીનું મંદિર છે કેદારનાથમાં, તો રસ્તામાં બધા મંદિર આવે જ છે, તો બધા જોતા આવજો તમે પણ જાઓ તો। હવે અમને હેલિકોપ્ટર દેખાણું, તો અમને લાગે છે અમે કેદારનાથની નજીક જઈએ છીએ। અમે રામપુર નાઇટ કરી હતી, તો અમારી હોટલથી પાછળનો વ્યૂ હતો, બહુ મસ્ત વ્યૂ હતો। હવે ફાઇનલી અમે સવારના 3 વાગે નીકળી ગયા છીએ કેદારનાથ માટે। અત્યારે તો બહુ એક્સાઇટેડ છીએ જવા માટે, કેમ કે અમારો ડ્રીમ પૂરો થાય છે આજે ફાઇનલી। હવે આગળ જોઈએ કે કેવી હાલત થાય છે અમારી। આપણે સવારના ગોરીકુંડ સુધી પગે જવું પડશે, ત્યાંથી આપણે જીપ મળશે, તો એનામાં બેસવાનું છે આપણે પછી, અને પછી ટ્રેકિંગ આપણે ચાલુ થશે। તો હવે આપણે બોર્ડ દેખાઈ ગયું છે, કેદારનાથ में आपका हार्दिक स्वागत है। ગોરીકુંડ આપણે પહોંચી આવ્યા છીએ, અને સામે તમને દેખાતી હશે જીપ ઊભી છે, તો આપણે એમાં બેસીને ટ્રેકિંગ માટે જવાનું છે। એક બ્રિજ પાર કરવો પડે છે આપણે, જેને નીચેથી નદી જાય છે।
હવે જેનો વેઇટ કરતા હતા એ આવી ગયું છે. ટ્રેકિંગ ચાલુ થઈ ગઈ છે આપણી. આગળથી વિડીયો નથી લીધેલો તો વચ્ચેથી અમારી પાસે થોડી ક્લિપો હતી તો એડ કરી છે આનામાં. વ્યૂ બધા બહુ મસ્ત હતા. હાલવાની સ્ટાર્ટિંગમાં તો બહુ મજા આવતી હતી, પણ આગળ પછી જોઈએ કેવી મજા આવે છે. અમે બપોરે લગભગ 3, 3:30, 4ની આજુબાજુ અમે કેદારનાથ પહોંચી ગયા હતા, પણ અમારા બેગ મિસિંગ હતા તો અમે ગોતવામાં પડ્યા હતા. તો ફાઇનલી હવે કેદારનાથનો વ્યૂ પહેલાં જ જઈને મંદિર પાસે ગયા અને હવે અમે સાંજે આરતીમાં આવ્યા છીએ. મંદિરમાં એકદમ અંદર જઈને અમારા દર્શન થયા છે, તો એ જ અમારા માટે મોટી વસ્તુ હતી. પછી અમે ત્યાં ટેન્ટમાં નાઇટ કરી હતી, તો ટેન્ટનો કંઈક સવારના આ ટાઈપનો વ્યૂ હતો. બહુ મસ્ત વ્યૂ હતો. એકદમ મજા આવી ગઈ ટેન્ટમાં રહેવાની. પણ તમે જાઓ તો ઓઢવાની વ્યવસ્થા કરીને જાજો, કેમ કે ત્યાં એવું જ લાગે છે કે બધું આપણા ઓઢવાનું ભીનું જ પડ્યું છે હજી સુધી. હવે આપણે ફરી પાછા સવારના દર્શન કરી લીધા છે. પછી આપણે ફરી પાછી ટ્રેકિંગ ચાલુ કરશું. અને આ ભીમશિલા છે જે મંદિરના પાછળ છે. કેદારનાથ મંદિરથી થોડાક આગળ આપણે આવી તો અહીંયા રેતસ કુંડ કરીને છે. આ કુંડની અંદર આપણે ત્યાં બોલીએ છીએ ઓમ નમઃ શિવાય, તો પોતાની રીતે જ એનામાં બબલ્સ થાય છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે કઈ રીતે બબલ્સ થાય છે. હેલીપેડ છે, તો અહીંયા આપણે બસ એ લોકો લાસ્ટ સ્ટેશન છે અહીંયા ઉતારી દે છે અને અહીંયાથી જ આપણે પાછું રિટર્ન જવું હોય તો જઈ શકીએ છીએ. પણ આની બુકિંગ સૌથી વહેલી કરાવવી પડે, નહીંતર એન્ડ ટાઈમ પર કાંઈ નથી થતું. પછી આપણે ફાઇનલી કેદારનાથથી નીકળી ગયા છીએ. હવે ચોપટા પૂછે છે અને જ્યાંથી કેદારનાથ બાબાની ડોલી ઉપડે છે એ મંદિરે આપણે ગયા હતા, ઉખીમઠ ઓમકારેશ્વર ટેમ્પલ ઉપર, ને ત્યાં દર્શન કરી અને આપણે ટુંગનાથ માટે આજે જવાના છીએ. તો ટુંગનાથની અમારી પાસે ખાસ એટલી બધી મેમોરીઝ નથી, જે થોડી જાજી હતી તો એ એડ કરી છે. પણ આ ટ્રેકિંગ બહુ ખતરનાક છે, કેદારનાથથી પણ વધારે હાર્ડ છે, કેમ કે અહીંયા વરસાદ કન્ટિન્યુ ચાલુ જ હોય છે અને કાંઈ દેખાતું નથી અને પાથ પણ બહુ નાનો છે એનો. હવે અમે પહોંચી ગયા છીએ બદ્રીનાથ. અહીંયા ઠંડી એકદમ વધારે જ છે. અમે આટલું બધું પહેર્યું હતું છતાંય અમને ઠંડી પડતી હતી. અને ત્યાંથી થોડીક દૂર માણા ગામ છે. બદ્રીનાથથી 3 કિલોમીટર થાય છે, તો તમે પણ આવજો, બહુ મજા આવશે. અહીંયા સરસ્વતી રિવર છે અને આ ઇન્ડિયાનો લાસ્ટ વિલેજ છે, પછી ચાઇના સ્ટાર્ટ થાય છે. પાછા આપણે ઋષિકેશ આવી ગયા છીએ અને આ અમારો હોટલથી બહારનો વ્યૂ હતો. બહુ મસ્ત વ્યૂ હતો, સામે જ ગંગા વ્યૂ હતો, તો અહીંયા પણ અમને મજા આવી. ઋષિકેશમાં અમે સવારના નીલકંઠ મહાદેવ માટે નીકળ્યા અને પછી અમે હરિદ્વાર માટે નીકળી ગયા હતા. તો સાંજે અમે ગંગા આરતી જોવા માટે આવી ગયા. મજા આવી અહીંયા પણ. બસ હવે ફાઇનલી અમે ઘરે આવી ગયા ને ટપ્પુ અમારો વેલકમ કરે છે, કેમ કે ઘણા બધા દિવસો પછી અમારી સાથે મળે. કેવો લાગ્યો તમને કેદારનાથનો વિડીયો? તો થોડી જ આજે મેમોરીઝ હતી શેર કરી, બીજી અમુક પ્લેસની નથી તો મિસ થઈ ગઈ છે. બાય.